હા આજ હોળી છે અને ખજૂર લઈ આવ્યો. થોડીક ઓલા કપાતરને દઈશ, થોડીક મારી માસીને દઈશ, એ એકલા રહેશે અને થોડીક હું રાખીશ એટલે અમારે તૈણીનું પરબ હરખું વીયું જાય. આ કેવી લખેલી કહાની રાજા રંગ બની જાય રાણી કરમમાં. કેવી લખેલી કહાની એ ભાઈ આ તો કેવી લખેલી કહાની. આહાહા જ્યારે મારા હાથમાં આવે ને ત્યારે જ આનો સૂર ફરી જાય છે. દાદા વગાડતા હોય ને એટલે ખરેખર નો વાગતો હોય. આ કપાતર મારો દીકરો શું કરે છે? એ હા ખાને આ કયો છે મારો દીકરો કામ નથી કરવા દેતા ઠપ ઠપ કરવા મીડ્યો હોતે. દાદા તમે ના દીકરા આખો જાણે ત્યાં શહેરમાં જઈને ભાઈ જવાની કેટલી તકલીફ પડે તને ખબર ન હોય? દાદા આમાં શું લાયા? હે ખજૂર? હા બાકી મીઠી એમ છે હો. દાદો રહ્યો ને શીકણીનો મને ખાવા દે છે નહીં. મારે કંઈક કરવું જોઈશે. દાદા પૂછશે ને એટલે કેવું કૂતરું લઈ ગયું અને હાઈ છૂટી જઈશ ને એટલે બધી ઘરે લઈને વહી જઈશ. મારો દીકરો આ શું હંગરે હે? મારો દીકરો આ ખજૂર ક્યાં લાવ્યો છે? પણ જ્યાંથી લાવ્યો ત્યાંથી આપણે ખજૂર થઈ ગઈ. પણ મારે ઘરે લઈ જાય ને તો મારા બાપા તરત જ મને પૂછીએ કે આ ખજૂર ક્યાં લાવ્યો. નક્કી શાક ચોરી કરી હોય ત્યાં. હા મારે આ ખજૂર મારી માને દેતી જ આવી છે. મારી માને કંઈ દાંત છે નહીં. મારે જ્યારે ખાવી છે ત્યારે મારી માને ઘરે આવી અને ખાઈ જઈશ. એ દુલારામ, એ ઓલી ખજૂર ક્યાં મૂકી? કઈ દાદા? આઈ ગુડા. એ હું શહેરમાંથી લાવ્યો તો અહીંયા મૂકીને ગયો તો ઈ કહું. દાદા તમે અહીંયા મૂકી મને કીધું તો હું અહીં મૂકીને જાઉં છું. મને ખબર છે ક્યાં ગઈ. તે અહીંયા જતી. હા દાદા દાદા તમારે કહેવાય તો ખરું ને. તો હું અહીંયા એક ટીગાડી દે. આ તો પાછા ગયા ત્યારે કમાડે ખુલ્લું મૂકીને ગયા. ઈ કૂતરું લઈને વહી ગયું હોય. હે? હા તો ભાઈ દીકરા તારા પેશ બીજું શું હોય? કહો દાદા. અરે રે દીકરા ખજૂર લાવ્યો ને મને એમ હતું કે બટા થોડીક તને આપીશ, થોડીક મારા માસીને દઈશ અને થોડીક હું રાખીશ એટલે આપણા તૈણીનું પરબ સારું સુધરી જાય. દાદા ઈ લઈ ગયું તો બીજી લઈ આવો. અરે દીકરા તને શું વાત કરું. કહો દાદા. ઈ લઈ ગયું ને ખજૂર, એમાં મારું પાકીટ હતું. હે? હા અને પૈસા એમાં બધાય. જામો પડી ગયો જામો. મળી આમ જો હું તમારા શું લાવ્યો? બટા શું લાયો? એ મળી તમારા હાટું લાવ્યો ખજૂર. તમારે ખાવા છે ને? એ મળી અમારે મારા બાપાને ક્યાં પૈસાનો વાંધો છે? મારા બાપા તો આખો કોથળો ખજૂરનો ભરી આવ્યા છે. પણ મળી મને એમ થયું કે મારી માન રહીને હું થોડી ખજૂર દી આવું. બટા ઓલી ખીચી ટીંગાડી દે. આમ જો મળી ખજૂર આઈને ટીંગાડી દીધી હે અને હું જો ને ક્યારેક ક્યારેક આંટો મારતો રહીશ હો. છે દીકરા નથી કહેતા
ભાઈકમાં ન હોય ને તો ઠામડામાં આયેલું ઢોરાઈ જાય. સાચી વાત છે દાદા. પણ દીકરા હું મારી માસીને કહેતો આવું હોળીએ ને હોળીએ હું એને ખજૂર લઈ દઉં છું, પણ આ કેમ તો એના ભાઈકમાં નહીં હોય. હા દાદા. ના પાડી આવું નક્કી પાછા વાઈટમાં રીશે. હા એ વાત સાચી દાદા. કયો કે આવજો. એ હા. વાહ ભાઈ વાહ, એક કાંકરે બે પંખી મરી ગયા. મારા દાદાનું પાકીટ અંદર છે, પણ હમણાં શૂટીને જાઉં ને એટલે ખજૂરને પાકીટ બધું લઈને વહી જાઉં. અરે માસી માસી શું મારે વાત કરવી. કા ભૂરિયા શહેરમાં ગયો તો ને તે ખજૂર લાયો તો તે ખજૂર લાયો ને ઓલા કપાતરે ધ્યાન ન દીધી તે કૂતરું ઉપાડી ગયું. એ ખજૂર તો ઉપાડી ગયું પણ ભેગું મારું પાકીટ એમાં હતું એ લઈ ગયું. હવે આ પરબ આપણે હે ને માસી ખજૂર વિના જાય છે. ભૂરિયા તું ઉપાધિ કરમાં તારી માસી જીવે ખેતી ટીંગર લઈ જા. હે પણ માસી પૈસા તમે શું કરશો? મારે સાદા હતા. મને એમ કે મારો પરબ ખજૂર વિના જાય છે તો તમે મને ખજૂર દીધી બોલો. અમારા બાપા હવાર ના બોલ સિટી ગયા ખજૂર લેવા, પણ હજી ન આવ્યા. મારા ખજૂર લેવા તો આટલી બધી વાર લાગતી છે. લાઈન મારી માનવેલ ખજૂર દીધી છે, ત્યાં બે પાંચ પૈસી ખાઈ આવું. મારા બાપાને ક્યાં ખબર છે? કામરે ખજૂર બધું ખાધી જ નહીં બેટા મારે સાદા છે. તો મને ક્યાં મેગી લાવો બે પૈસી હું ખાઈ લઉં. મેં ભૂરિયાને દઈ દીધી. મળે તમે એને ઉલો કદુર દીધી ગામમાંથી મેં ગમીને દીધી હોત ને તોય હાલે, પણ ભૂરિયાને નથી દેવાય તમારે. તાર માસી દીકરો અરે મારો માસી દીકરો તો નથી દેવાની, હું અત્યારે જઈને લઈ આવું. લઈ લે. દાદા આવે ને એટલે આ વેલું વહી જવું છે ખીરી. આયા દાદા. દાદા તમારું આ હોશિયારું મોઢું જોઈને મને રૂંગું આવે છે. તમને એમ થતું હશે આ 12 મહિનાની પરબે આ કપાતરને મેં ખજૂર ન લઈ દીધી, પણ તમે કાંઈ દાદા ઉપાધિ કરતા નહીં, બધુંય કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ 12 મહિનાની પરબ છે ને એટલે હું ઘરે વહેલો વહી જાઉં છું, કાંઈ ઉપાધિ ન કરતા. એ પણ દીકરા એ વહેલું નથી જાવ, તને ખજૂર તો હું દઈશ જ. કા દાદા? હા આમ જો દાદા પૈસા તો હતા નહીં તો તમે ખજૂર ક્યાંથી લાયા? એ આમ જો મારી માસી ન્યા જોતો ના પાડવા તે મારી માસી ન્યા ખજૂર હતી તે મારી માસી કે બટા લેતો જા ને ખજૂર. મારે ક્યાં આમ થાય દાંત હતા તે મને ખજૂર આપી. આમ જો આપણે બે અડધી અડધી લઈ લે એટલે આ આપણું બેયનું પરમ સુધરી જાય. આમ જો દાદા હા. મારે થાય મોડું, તમે તમારી રીતે એકલા એકલા ખાઈ લીજો. ના દીકરા આજ તું ભલે કે ગામ મને મેણા બોલે કે છોકરું નાનેથી એના ભેગું કામ કરતું તું એ તોય ખજૂર જેવું નહીં. દાદા હા. મને એમ થયું કે તમે આ માંગીને લાયા હો અને મારે ક્યાં ભાગ પડાવો. અરે દીકરા મારા ગઢામ જોઈ કેટલી બે પેશી હોય થઈ રે. હાલ હાલ ચાલો ખોલો ખોલો દાદા. આ પાકેટ ને ખજૂર તો મારું છે તો મારા માસીને ઘરે કઈ રીતે જોઈશ? ભૂરિયા તારું વાણી મેક્યું છે તો તું મારી માના વડેથી ખજૂર શું કામ લઈ ગયો? તારી માને ખજૂર કોઈને દીધી હતી? મેં દીધી હતી મેં. સાચું બોલ. સોર સોરના દીકરા ક્યાંથી લીધી? કે મેં ઓલા પાણામાંથી લીધી હતી. કપાતાર પાણામાંથી શું લો કાઢી? કા એ મેં ડાકી હતી મેં. વાહ ભાઈ વાહ, ઘરના ને ઘરના સોર. દાદા ઓલું કૂતરું લઈ ગયું ખજૂર હે પાણામાં દાટીને દાદાને સમજાઈ દીધા. પણ દીકરીઓ ભાઈનું હોય ને એ ક્યાંય ન જાય. આ ખજૂર ફરી ફરીને આવી મારી પાસે પાછી. દાદા મને એમ થયું કે તમે નહીં દો એટલે મારું મન બગડ્યું. દીકરા તારું મન હવે બગડે છે ને એટલે મારે તને થોડો દેવો જ જોઈશે. નો થા નીકળ
વેચી ના પડો કોઈ આ ડેલી હામું જોતા નહીં એકાય. વાહ મારા વાલા વાહ, શું તારી ગતિ તો ન્યારી છે.